ડીસા કોલેજમાં ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। ડીસાના કોલેજમાં યોજાયો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ 18મી માર્ચ 2025ના રોજ ઇનામ વિતરણ તેમજ સન્માન સમારોહનું કરવામાં આવ્યું હતું આયોજન। કાર્યક્રમની શરૂઆત પ્રો તેજસ આઝાદે ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા। એકેડેમિક એફર્સ કમિટીના કન્વીનર ડોક્ટર તૃપ્તિ પટેલે શૈક્ષણિક બાબતોની સાથે વર્ષ દરમિયાન વિવિધ કમિટીઓ અંતર્ગત થયેલ કામગીરીનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો। એનએસએસ, એનસીસી, સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક વિભાગના ઇન્ચાર્જ શ્રી નાઓને પણ પોતાની કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો। નિયામક શ્રી છગનભાઈ પટેલે વિવિધ પ્રવૃત્તિઓના તથા શિક્ષણમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। તો સમસ્ત સન્માન સમારોહ માટે માતબર દાન આપનાર ટ્રસ્ટી શ્રી આશુતોષભાઈ પટેલે પોતાનો રાજીપો વ્યક્ત કરી વધુને વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ સિદ્ધિ મેળવે તે માટેની શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રી કૌટિલ્યભાઈ પટેલે પણ હાજર રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા। આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોની સાથે એનએસએસ, એનસીસી, સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક વિભાગમાં ઉત્તમ દેખાવ કરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ કોલેજને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ તેમજ ભગવદ્ ગીતા આપી અને સન્માન કરવામાં આવ્યું। એ જ રીતે અધ્યાપક નેટ, સ્લેટ, પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે તેવા અધ્યાપકોનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। આ સમસ્ત કાર્યક્રમમાં એકેડેમિક એફર્સ કમિટીના સભ્ય ડોક્ટર ભાનુભાઈ એમ પટેલ, ડોક્ટર સંકેતાર પારેખ, ડોક્ટર ભરતભાઈ એમ પટેલ, ડોક્ટર કમલેશ પટેલ, પ્રો રાજેશ ગણાવા, ડોક્ટર મિત્તલ એન વેકરિયા, ડોક્ટર જિગ્નેશ વરવાડિયા તેમજ પ્રો દિવ્યાજી પિલ્લાઈએ તમામ સહકાર અને સહયોગ આપ્યો। કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી અને શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।